દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું હેમાંગી ગુર। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। અખિલ કચ્છ નિબંધ સ્પર્ધાના વિજેતા અને સ્પર્ધકોને ઇનામ આપવા માંડવીમાં સમારોહ યોજાયો। માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટરના ઉપક્રમે વિશ્વ કેન્સર દિવસ વહેલું નિદાન આપે જીવનદાન વિષય પર બે વિભાગમાં યોજાયેલી અખિલ કચ્છ નિબંધ સ્પર્ધાના વિજેતા અને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા તારીખ 11/2 શુક્રવારના જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો। સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવીના પ્રમુખ પદે અને બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાના મુખ્ય મહેમાન પદે યોજાયેલા આ સમારોહમાં નવનીત ફાઉન્ડેશનના હેમંતભાઈ મારુ મુંબઈ અને મયુરીબેન મિસ્ત્રી મુંબઈ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહેમાન પદેથી બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા અપાતી વિવિધ આરોગ્ય સેવાને બિરદાવી અખિલ કચ્છ નિબંધ સ્પર્ધાના વિજેતા અને સ્પર્ધકોને કેન્સર અવેરનેસની પ્રવૃત્તિમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો। તેમણે બિદડા સર્વોદય ટ્રસ્ટ તરફથી દર વર્ષે જાન્યુઆરી માસમાં 21 દિવસ સુધી ચાલતા વિવિધ મેડિકલ કેમ્પોની માહિતી આપી હતી। નવનીત ફાઉન્ડેશનના મુંબઈથી આવેલા હેમંતભાઈ મારુ અને મયુરીબેન મિસ્ત્રીએ માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીની આરોગ્ય ક્ષેત્રે અપાતી સેવાની સરાહના કરી હતી। પ્રારંભમાં સંસ્થાના મંત્રી અરવિંદભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા, જ્યારે સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવીએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિની વિગતે માહિતી આપી હતી। સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે પ્રસંગ પરિચય આપતા જણાવ્યું હતું કે અખિલ કચ્છ નિબંધ સ્પર્ધામાં બંને વિભાગમાં પ્રથમ 3 ક્રમે વિજેતા ઉમેદવારોને અનુક્રમે 1500 રૂપિયા, 1000 રૂપિયા અને 500 રૂપિયાના રોકડ પારિતોષિક, શિલ્ડ સ્વરૂપે બેસ્ટ સન્માનપત્ર અને સારી બોલપેન ઇનામ અને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર અને મોમેન્ટ મહેમાનોના હસ્તે એનાયત કરાયા હતા। સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ। અધિકારીઓ હેમંતભાઈ, મયુરબેન, ફાઉન્ડેશન તરફથી અને આપ સૌને મારા જય જિનેન્દ્ર। આપણે સૌએ મહેનત કરી કેન્સર વિશે જે લખ્યું તમે, તો લખવા પાછળ તમને એવો ખ્યાલ આવ્યો કે કેન્સર કેટલું વ્યાપી છે, તો એ વ્યાપીને આપણે કેમ મદદ કરીએ એ માટેનો આપણે આઈડિયાઓ લખી આપણો પોતાનો થોટ્સ રજૂ કર્યા। નામ વિદ્યાર્થીઓ દરેક જે જીતનાર છે અને જેને પાઠ લીધો છે દરેકને મારા ખૂબ ખૂબ અભિનંદન। જે કાર્ય અહીંયા જનકલ્યાણમાં થયેલું છે, તો આપણે એની અંદર વધારે ભાગ લીધો, પણ એનાથી પણ વધારે ભાગ લેવા માટે હું વિનંતી કરું છું કે અહીં જે બી કાર્ય થતું હોય એમાં તમે ભાગ લો। એ સાથે સાથે બિદડા સર્વોદય ટ્રસ્ટની અંદર દર જાન્યુઆરીના આમાં અમારે જે મેગા મેડિકલ કેમ્પ હોય છે એમાં 21 દિવસની અંદર અમે લોકો 21 દિવસ સુધી કેન્સર અવેરનેસનો આખો પ્રોગ્રામ ચલાવીએ અને લગભગ 800થી 1000 લેડીઓને આપણી પાસે બ્રેસ્ટ કેન્સરના મોડલ છે એ મોડલ પર ટ્રેન કરીએ। 10 લેડીઝને બોલાવીએ, અમે લોકોને ટ્રેન કરીએ અને ટ્રેન કર્યા પછી એમને પોતાને ત્યાં રૂમો અમે બનાવીએ કે જ્યાં આગળ જઈ અને એને નર્સ હોય એમને પોતાને શીખવાડે કે દર મહિને આપણે કેવી રીતે ચેક કરવું જોઈએ, જેથી કરીને લેડીઝને ખ્યાલ આવે કે બ્રેસ્ટ કેન્સરની અંદર કેન્સર થવાની શક્યતા હોય તો આગળથી જેટલી તમે ચેતવણી લો એટલું તમારા માટે ઘણું સારું પડે, કારણ કે એમાંથી તમે બચવાના ચાન્સ ઘણા મોટા બધા। સેકન્ડ સ્ટેજ કે થર્ડ સ્ટેજ પહોંચી જાય અને ત્યારબાદ તમને ખબર પડે તો ઇટ્સ ઓલરેડી લર્ન ટુ લેટ। એવું નથી કહેતું કે નહીં શકે, પણ થશે। પણ અમારે ત્યાં જો એવું નથી કહેતું કે નહીં શકે, પણ થશે। પણ અમારે ત્યાં જો જે લેડીઓ આવેલી હોય એને અમે તપાસીએ અને એમાંથી ખ્યાલ આવે કે ગાંઠ છે એનો, તો એની પહેલી સોનોગ્રાફી થાય અને એની અંદર પોઝિટિવ આવે એનો, તો એનાથી પછી મેમોગ્રાફી કરાવીએ, તો મેમોગ્રાફીમાં પોઝિટિવ આવે તો એની બાયોપ્સી થાય, બાયોપ્સીમાં બી પોઝિટિવ આવ્યું તો દેન દે ગો ફોર સર્જરી। એટલે એના સ્ટેપ્સ હોય છે। એનો ફર્સ્ટ સ્ટેજ ઉપર જે છે એની અંદર આપણે કામ કરવું હોય તો જાન્યુઆરીમાં જરૂર આવો બિદડા અને અમે તમને એમાં ભાગ લ્યો તો ઘણું સારું થશે। એની સાથે સાથે જે આપણે લર્ન કર્યા છે તો આપણી કોલેજની અંદર અમે લોકો જે પ્રોગ્રામ હતો હું કહી
પ્રોગ્રામની અંદર જ્યારે પણ અમારી પાસે અવેલેબિલિટી હોય, જે ડૉક્ટરોની અવેલેબિલિટી હોય, તો અમે લોકો સ્કૂલોમાં જુદી જુદી સ્કૂલોમાં જઈ અને સ્પેશિયલી 11th 12thમાં છોકરીઓ જે ભણતી હોય એમને અમે ટ્રેન કરીએ છીએ કે બ્રેસ્ટ કેન્સર માટે અને બીજા જુદા જુદા કેન્સર માટે છે. અને આ વર્ષે અમે લોકોએ સિર્ફ બ્રેસ્ટ કેન્સર ઉપર નહીં પણ સ્પેશિયલી જે તમાકુ અને જુદી જુદી અહીંયા આપણે ગુટકા અને તમાકુની ખાવાની ટેવ હોય છે એને લીધે થતા કેન્સરો માટેનું અવેરનેસનું શરૂ કર્યું. એટલે લેડીઝ સાથે હવે આ વર્ષથી મેં જેન્ટ્સને સાથે લીધું છે. તો અવેરનેસનો પ્રોગ્રામ તો એટલો મોટો છે હોય છે કે ખરેખર તમે એમાં જેટલું બી ભાગ લ્યો અને જેટલું આગળ કરી શકો તો એને લીધે કોઈ બી આપણે જે કરીએ એમાંથી એક માણસ બી બચી જતું હશે તો ખરેખર તમે તમારું ધન્યવાદ જે કામ કર્યું એની અંદર આપણે જે ભાગ લીધો એના બધા આપ સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન. Food Mohalla, next stop of Hunger. Shop number 3, Akashdeep Complex, Ayanagar, opposite Reliance Petrol Pump, Mundra Road, Bhuj. Contact number 9824193303. સેવાભાવી ભૂષણ પરિવારના 3 હતભાગીઓને સમગ્ર દેસલપર ગામે આપી શ્રદ્ધાંજલિ. રાપર તાલુકાના દેસલપર ગામના ધાર્મિક અને વતન પ્રેમી સાથે દાનવીર એવા ભૂષણ પરિવારના 3 લોકોએ તાજેતરમાં હળવદ તાલુકાના ધનાળા ગામ નજીક થયેલા અકસ્માતમાં જાન ગુમાવતા સમગ્ર વાગડ સહિત મુંબઈ અને નવી મુંબઈમાં પણ આ ધર્મપ્રેમી પરિવારના 3 લોકોએ જાન ગુમાવતા ચોફેર ગમગીની વ્યાપી ગઈ હતી. માતાજીની આઠમ ભરવા દર મહિને વતનમાં આવતા આ શ્રદ્ધાવાન પરિવારના સ્વર્ગસ્થ સામાબેન વસ્તાભાઈ ભૂષણ, મોંઘીબેન માનાભાઈ ભૂષણ અને સ્વર્ગસ્થ રમેશભાઈ વસ્તાભાઈ ભૂષણને શ્રદ્ધાંજલિ આપવા માટે દેસલપર ગામના તમામ સમાજોએ પોતાના કામધંધા બંધ રાખી સમસ્ત ગામ દ્વારા શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ ભજન, સત્સંગ અને ત્યારબાદ 2 મિનિટના મૌન સાથે શાંતિપાઠ કરવામાં આવ્યું હતું. ઉપસરપંચ ગોપારાભાઈ ગાંધીએ સ્વર્ગસ્થ રમેશભાઈ ભૂષણની સેવાઓ અને વતન પ્રેમની વાતોને યાદ કરતા સૌની આંખો ભીંજાઈ હતી. સરપંચ વાલાભાઈ ગોહિલ અને ગામના અગ્રણીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો મૃતકોની ધાર્મિક ભાવના અને ગામના વિકાસની જેમને સતત ખેવના રહેતી એવા આ પરિવાર પર થયેલા વજ્રઘાતથી સમગ્ર દેસલપર ગામ શોકમગ્ન બન્યું છે, એવું ઉપસરપંચ ગોપારાભાઈ ગાંધીએ મા ન્યૂઝ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ નું ઉત્પાદન સાગર 222+ હાઇબ્રિડ બાજરી બિયારણ. સાગર લક્ષ્મી વાવો, લક્ષ્મીનો સાગર ઘરમાં લાવો. સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. ગામના છીએ પણ બહુ કામના છીએ. રાપર ટાઉન હોલમાં 13 ફેબ્રુઆરીના સાંજે 4 વાગ્યે સાંપ્રત સમયમાં કથળી રહેલા મનોરંજને સમાજ માટે અનેક સમસ્યાઓ સર્જી છે. સમગ્ર પરિવાર સાથે બેસીને જોઈ શકે એવા પ્રોગ્રામોની તીવ્ર અછત વચ્ચે ખારા રણમાં મીઠી વેરડી સમા ગુજરાતી રંગભૂમિએ પોતાની ગરિમાને જાળવી રાખી છે, એવું રાપર શહેરના સંસ્કારી અને ધાર્મિક ભાવનાઓને જેમણે સાંગોપાંગ સાચવી છે એવા વાડીલાલભાઈ રતનસિંહભાઈ સાવલા અને એમના મિત્ર વર્તુળ દ્વારા ગુજરાતી રંગભૂમિના જાજરમાન કલાકારોએ જેમાં અભિનયના ઓજસ પાથર્યા છે એવા ગુજરાતી નાટક ગામના છીએ પણ બહુ કામના છીએ નામના સાંસ્કૃતિક અને સભ્યતા સાથે નિર્ભેળ હાસ્યરસ પીરસતા
નાટકનું તારીખ 13/2 સાંજે 4 વાગ્યે રાપર શહેરના સ્વર્ગસ્થ વાઘજીભાઈ ધરમસિંહભાઈ પટેલ ટાઉન હોલમાં આમંત્રિતો માટે દર્શાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ તો વધેલા ભણતર વચ્ચે ઘટેલા ગણતરથી કૌટુંબિક સંબંધો વિરણ-છેરણ થઈ ગયા છે. ટેકનોલોજીના આ યુગમાં પારિવારિક ભાવનાઓ લુપ્ત થઈ રહી છે. ત્યારે આવા નાટકોથી પારિવારિક ભાવના મજબૂત બનાવવાની એક મુહિમ છેડીને નાટકના નિર્માતા અમૃતભાઈ નિસર દ્વારા મનોરંજનના માધ્યમથી હસતા હસતા આ પવિત્ર ભાવનાને મજબૂત બનાવવા સાથે યુવાનોમાં વતન પ્રેમ, પરિવાર પ્રેમ અને જીવદયા જેવા ગુણોનો ગુણાકાર કરાવવા માટે સુલય પ્રોડક્શનના આ પ્રયાસોને શબ્દદેહ આપ્યો છે જાણીતા નાટ્ય લેખક હેમિન ત્રિવેદીએ. નિર્માતા અમૃતભાઈ નિસરના આ આયામનું કર્તવ્ય સાહે દિગ્દર્શન કર્યું છે. હેમિન ત્રિવેદી, રાહુલ રાવલ, દીપા ત્રિવેદી, વિધિ ઉપાધ્યાય, શિવાની ભટ્ટ અને ઉદિત પાઠક જેવા નીવડેલા કલાકારોએ પોતાની કલાના જોરે આ નાટકને દર્શનીય બનાવ્યું છે. ત્યારે વાગડના પાટનગર રાપર શહેરના સંસ્કારી અને સંસ્કૃતિ પ્રેમી દર્શકો માટે તારીખ 13/2/2022 સાંજે 4 વાગ્યે રાપર શહેરના એકમાત્ર ટાઉન હોલમાં આ નાટકનું મંચન થશે, જેને જોવું એક લાવો હશે એવું આયોજકો વાડીલાલભાઈ સાવલા, સ્વર્ગસ્થ ચંદુલાલ પરસોત્તમ પરિવાર, રસિકલાલ નવીનચંદ્ર મહેતા, વાડીલાલભાઈ કપૂરચંદ મહેતા અને અંબાવીભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે. અંજાર નગરપાલિકા દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. અંજાર નગરપાલિકા દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે દેવળિયા નાકા ખાતે આવેલ તેમની પ્રતિમા મધ્યે નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન દિલીપભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. શહેર ભાજપના મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા ડાડાએ જણાવ્યું હતું કે પંડિત દીનદયાલ ઉપાધ્યાય રાષ્ટ્રને સમર્પિત નેતા હતા. તેમણે આખું જીવન રાષ્ટ્ર સેવામાં વ્યતીત કર્યું. તેમની ખોટ કદાપી નહીં પુરાય. અંજાર તાલુકા ભાજપના મહામંત્રી કાનજીભાઈ જીવાભાઈ યાહિરે જણાવ્યું હતું કે એકાત્મ માનવવાદના પ્રખર હિમાયતી એવા પંડિતજી હંમેશા કહેતા કે આપણી રાષ્ટ્રની સંપૂર્ણ વ્યવસ્થાનું મુખ્ય કેન્દ્ર બિંદુ માનવ હોવો જોઈએ. અંજાર નગરપાલિકાના ઉપપ્રમુખ બહાદુરસિંહ ડી જાડેજાએ જણાવ્યું હતું કે તેમના કાર્યો દ્વારા તેઓ સદાય આપણી વચ્ચે અમર રહેશે. તેમના વિચારોને જીવનમાં ઉતારવા એ જ તેમની સાચી શ્રદ્ધાંજલિ ગણાય. કાર્યક્રમનું સંચાલન નગરપાલિકાના કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંધવે કર્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન ડી પ્રજાપતિ, ઉપપ્રમુખ બહાદુરસિંહ ડી જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન વિજયભાઈ ડી પલણ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખો રાજેશભાઈ વી ઠક્કર અને પુષ્પાબેન ટાંક, અંજાર તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ જીવાભાઈ આહિર, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા ડાડા, શહેર ભાજપ ઉપપ્રમુખ અશ્વિનભાઈ એન પંડ્યા અને શ્રીમતી જયશ્રીબેન ડી ઠક્કર, કાઉન્સિલરો સર્વશ્રી ડાયાલાલભાઈ મઢવી, નિલેશભાઈ એમ ગોસ્વામી, કલ્પનાબેન ગોર, કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય મ્યાજરભાઈ છાંગા, બલરામભાઈ જેઠવા, દિનેશભાઈ સી ઠક્કર, ચેતનભાઈ ઝાલા, નરસિંહભાઈ પ્રજાપતિ, હાર્દિકભાઈ પ્રજાપતિ, તેજપાલભાઈ લોચાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, આશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર, કચ્છ. કચ્છમાં વિવિધ પ્રકારના બોક્સ અને લેમિનેશન બોક્સ મેળવવાનો પર્યાય એટલે નીલકંઠ પેકેજિંગ. અમારે ત્યાંથી કોરોગેટ બોક્સ, રોલ, સીટ અને ડુપ્લેક્સ બોક્સ, કલર પ્રિન્ટિંગ તેમજ લેમિનેશન બોક્સ હાજર સ્ટોકમાં મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? આપની જરૂરિયાત મુજબના બોક્સ તૈયાર કરવાનો આજે જ ઓર્ડર બુક કરાવો. સંપર્ક નીલકંઠ પેકેજિંગ, સુખપર નખત્રાણા હાઈવે, રેલવે ફાટકની બાજુમાં, ભુજ, કચ્છ. કાંતિભાઈ 9099365670, શિવજીભાઈ 9913999040.
અદાણી ફાઉન્ડેશનના પશુ વિકાસ કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય કેમ્પ મારફત પશુઓને રસીકરણ, નાના અને મોટા પશુઓને આવરી લેવાના લક્ષ્યાંક સાથે શરૂઆત. કચ્છમાં ખેતી અને પશુપાલન એ મહત્વના વ્યવસાય છે. લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવાની ક્ષમતા આ બંને વ્યવસાયમાં છે. ત્યારે અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા દ્વારા ખેતી અને પશુપાલન વ્યવસાયને મજબૂત બનાવવા માટેના અવિરત પ્રયત્નો થઈ રહ્યા છે. ખેતીમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો પ્રેરાય તે માટે મીટિંગો, તાલીમો દ્વારા માર્ગદર્શન અને જરૂરી મદદ પણ કરવામાં આવે છે. તેવી રીતે પશુપાલનના મુખ્ય 4 આધાર સ્તંભો પશુ સંવર્ધન, પશુ પોષણ, પશુ આરોગ્ય અને પશુ વ્યવસ્થાપન. આ 4 આધાર સ્તંભોમાં પશુઓના આરોગ્યને જાળવવા અને ઉત્પાદકતા જાળવી રાખવા, પશુઓમાં રોગ આવે તે પહેલા અટકાવવા રસીકરણ, પેટના દર્દો માટે કૃમિનાશક દવા, નાના જીવો માટે ડીવર્મિંગ અને ચેપી ગર્ભપાતને અટકાવવા રસીકરણ આવા હેતુસરની કામગીરીનો પ્રારંભ કરવામાં આવેલ છે, જેમાં સ્થાનિક લોકોનો, પશુપાલકો અને ગ્રામ પંચાયતનો સારો સહયોગ મળી રહ્યો છે. મુન્દ્રા તાલુકાના કુલ 12 ગામોના 18,000 થી 20,000 નાના અને મોટા પશુઓને આવરી લેવાના લક્ષ્યાંક સાથે શરૂઆત કરવામાં આવી, જેમાં સિરાચા, નવીનાળ, ઝરપરા, ધ્રબ, ભુજપર, મોટી, નાના કપાયા, બોરાણા ગામોના ગાય વર્ગ, ભેંસ વર્ગ, ઘેટા અને બકરા ધરાવતા કુલ 982 પશુપાલકોના કુલ 8,689 પશુઓને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે હજુ બીજા ગામોની કામગીરી ચાલુ છે. આ કામગીરી સ્થાનિક ગામે જઈને ગૌશાળા, વથાણ તથા વાડાઓ જઈને કરવામાં આવે છે. પશુપાલકોને આ બાબતની સમજ પણ આપવામાં આવે છે. અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા દ્વારા તમામ દવાઓ અને રસીની વ્યવસ્થા તથા પશુપાલન વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા પશુ ડોક્ટરોની સેવા, કચ્છ કલ્પતરુ પ્રોડ્યુસર કંપની મુન્દ્રા, કચ્છ ઘાસચારા, ફળઝાડ અને જંગલ વિકાસ ટ્રસ્ટ ભુજ ખાતે અને સ્થાનિક ગ્રામ પંચાયત તથા ગોવાળ ગૌ સેવા સમિતિ અને અધિકારીઓ, પદાધિકારીઓ વગેરેના સાથ સહકારથી આ કામગીરી ચાલી રહી છે. આ સાથે પશુ પોષણ માટે સારા પ્રકારના ઘાસચારા NB21નું વાવેતર, મિનરલ મિક્સચર અને ચેપી ગર્ભપાત નિવારણની કામગીરી સતત ચાલતી જ રહેશે. જિલ્લા પંચાયત ભુજના પશુપાલન અધિકારી હરેશભાઈ ઠક્કર તથા મુન્દ્રા પશુ દવાખાનાના પશુ ચિકિત્સક ડોક્ટર રાજેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પશુ ચિકિત્સક હરેશભાઈની સાથે વાછિયાભાઈ ગઢવી, રવિભાઈ પટેલ, દિલપેશભાઈ રૂડાણી, જયદીપસિંહ જાડેજા, રાજદેભાઈ ગઢવી, અંકિતભાઈ કિડેચા તથા કલ્યાણભાઈ ગઢવીની સેવા અવિરત મળી રહી છે. અદાણી ફાઉન્ડેશનની ટીમના સમગ્ર વ્યવસ્થા કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર રસથાળ અમે લાવ્યા છીએ કચ્છની સ્વાદપ્રિય જનતા માટે. સૌરાષ્ટ્ર તેમજ રાજકોટનો કાઠિયાવાડી સ્વાદ હવે આપણા ભુજ સિટીમાં, જેમાં આપને સ્વાદ રૂપે મળશે બપોરે તેમજ સાંજે કાઠિયાવાડી વાનગી સાથે ફૂલ પેટ ભોજન. ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન માટેનું એકમાત્ર સરનામું એટલે સૌરાષ્ટ્ર રસથાળ. તો નોંધી લેશો અમારું સરનામું: શુભમ માર્કેટ, GK જનરલ હોસ્પિટલની સામે, લોટસ કોલોની, ભુજ, કચ્છ. RCMની ભુજ સુધરાઈ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ. કચ્છમાં વિકાસ કામોને વેગ આપવા સાથે શહેરોને સુંદર અને સ્માર્ટ સિટી બનાવવા સાથોસાથ સરકારી યોજનાઓને આગળ ધપાવવાના હકારાત્મક પ્રયત્નોની ખાતરી ભૂકંપ સમયે ભુજમાં નોંધપાત્ર કામગીરી કરનારા રિજિયોનલ કમિશનર ડોક્ટર ધીમંત વ્યાસે આપી હતી. કચ્છની નગરપાલિકાઓના વિકાસ કામોની સમીક્ષાર્થે ટીમ સાથે આવેલા RCM રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલિટી વ્યાસે ભુજ નગરપાલિકા ખાતે હોદ્દેદારો, નગરસેવકો, કર્મચારીઓ સાથે બેઠક યોજી વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી ઉકેલની દિશામાં પ્રયત્નો હાથ ધર્યા હતા. અમુક મુદ્દા સ્થળ પર જ ઉકેલ્યા હતા. આ અંગે ડોક્ટર ધીમંતભાઈએ જણાવ્યું હતું કે ભુજ શહેરની માળખાકીય સુવિધાઓ, સરકારની નલ સે જલ યોજનાનું સત્વરે અમલીકરણ, અલગ અલગ વિસ્તારના માર્ગો, રિલોકેશન સાઇટના માર્ગોના વિકાસની ચર્ચા કરાઈ હોવાનું જણાવી ઉમેર્યું હતું કે આગવી ઓળખના તૈયાર થતા પ્રોજેક્ટને સરકારમાં મુકાશે. આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જરૂરી વસ્તુઓની મંજૂરી, શેલ્ટર હોમની વ્યવસ્થા કાયમી ધોરણે કરાશે. હાલમાં નગરપાલિકામાં 8 થી 10 જ કાયમી કર્મચારીઓ છે, ત્યારે સ્ટાફ ઘટ નિવારાશે. વારંવાર મુખ્ય અધિકારીની બદલીને પગલે ખોરવાતા વહીવટ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે વહીવટી કારણોસર બદલી થતી હોય છે. અહીં કાયમી અને નિષ્પક્ષ મુખ્ય અધિકારીને ફરજ સોંપવા પ્રયત્ન હાથ ધરાશે. વિકાસ કામોની મંજૂરી અને ગ્રાન્ટમાં ભારે વિલંબ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે રાજ્યની તમામ નગરપાલિકાઓ દ્વારા મુકાયેલી દરખાસ્તોને રિજનલ કચેરીએથી 2 માસમાં જ મંજૂરી મળી ગઈ છે. ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે તેમણે હકારાત્મક પ્રયત્નોની ખાતરી આપી હતી. સુધરાઈ પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે 4 રિલોકેશન સાઇટમાં ડામરના માર્ગોના રિફ્રેશિંગ માટે
આરસીએમ હકારાત્મક હોવાનું કહી તેમણે ઉમેર્યું હતું કે બહારી વિસ્તાર માટેની ગ્રાન્ટ માટે 4 કરોડની દરખાસ્ત મોકલાશે. બેઠકમાં ઉપપ્રમુખ રેશમાબેન ઝવેરી, કારોબારી ચેરમેન જગત વ્યાસ, મુખ્ય અધિકારી જીગર પટેલ, નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય કરણ વાઘેલા, આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. 4 રિલોકેશન સાઇટ. હવે ત્યાં જે ડામરના જે રસ્તાઓ છે એ 17-18 વર્ષથી રીસર્ફેસિંગ નથી થયા અને નગરપાલિકા કરી પણ શકે એટલી તાકાત નથી. તો આપણે જે તે વખતે હમણાં પ્લાન મનુભાઈ એ લોકો બધે પ્લાન એસ્ટિમેટ બનાવ્યો તો 5 કરોડ ને 82 લાખ. હવે SOR બદલ્યા છે અને થોડોક અપ આવશે એટલે એના માટે અમે સાહેબને રજૂઆત કરી તો સાહેબે પોઝિટિવ થિંકિંગ એમ કીધું કે તમે અમને સ્પેશિયલ કેસ માટે દરખાસ્ત મોકલો, આપણે સરકારશ્રીની મંજૂરી માટે RCMમાંથી મૂકી દેશું અને RCM સરકારશ્રીની મંજૂરી માટે મૂકે એટલે હું સમજુ છું કે સરકાર મંજૂરી આપતી જ હોય છે એટલે એ સારું થયું. બીજો આઉટગ્રોથની જે ગ્રાન્ટ છે જેમ કે આપણામાં હરિપર છે એ આઉટગ્રોથમાં આવે છે. ખારી નદી પાસે શિવારાતના સોસાયટીઓની 4-5 મોટી સોસાયટીઓ જે આઉટગ્રોથમાં આવે છે એ આઉટગ્રોથ માટે પણ સાહેબે અમને દરખાસ્ત મોકલવાની સૂચના આપી છે અને 4 કરોડ રૂપિયાના ત્યાં રોડ રસ્તા ને બધું બનાવવાનો છે તો એ પણ અમે તાત્કાલિક મોકલાવી દઈશું. આગવી ઓળખની જે ગ્રાન્ટ આપણે જે તે વખતે 14-15માં હમીસર માટે રાખી હતી એનો ઉપયોગ તો હમીસર બ્યુટિફિકેશનનું કામ ચાલુ કરાવી છે પણ અત્યારે પણ આગવી ઓળખમાં અમને પૈસા મળી શકે છે તો એના માટે પણ સાહેબે અમને સૂચના આપી કે તમે તાત્કાલિક અસરથી એક દરખાસ્ત બનાવી અને મોકલાવો તો અમે એ પણ પોઝિટિવ થિંકિંગથી આગળ મૂકી દઈએ. ઓફિસ બિલ્ડિંગની જે કૌશલભાઈ તમે વાત કરીએ તો ઓફિસ બિલ્ડિંગની અંદર એક જ માત્ર 2-3 વખત બનેલી જે ઘટનાઓ છે તો એક ઘટના એવી બની હતી કે ઓફિસ બિલ્ડિંગનો ઠરાવ આપણે ઓપન થિયેટરનો કર્યો. ફાઇલ સાહેબ ઉપર પહોંચી પણ જ્યારે માલિકીની વાત આવી ત્યારે એ નગરપાલિકાની માલિકીની ન હતી. 1951માં સરકારે ભાડા પટ્ટે આપેલી એટલે એ દરખાસ્ત રદ થઈ ગઈ. એકવાર આપણે ઇન્દિરાબાઈ પાર્કમાં દરખાસ્ત મંજૂર થઈ, ટેન્ડર થઈ ગયા, વર્ક ઓર્ડર દેવાઈ ગયો પણ જ્યારે કામ ચાલુ કરવા ગયા ત્યારે જે ઇન્દિરાબાઈ પાર્ક જેને આપણે આપ્યું હતું એ જૈન સમાજના લોકો આપણી પાસે આવ્યા. એમની પાસે રાજાસિંહના વખતનો લેટર હતો ને એમાં લેટરમાં એમ લખેલું હતું કે આ જગ્યા માત્ર ગાર્ડનના ઉપયોગ માટે છે એટલે ઓફિસ બિલ્ડિંગ કેન્સલ થઈ. પછી આ જે જગ્યા પર બેઠા છીએ એની પણ એક વખત દરખાસ્ત કરી પણ ત્યારે જે તે વખતે DLR અને સિટી સર્વેમાં આ જગ્યા ચડેલી ન હતી. અમે આવી એની માપણી કરાવી, DLRમાં ચડાવી અને દરખાસ્ત મોકલાવી. દરખાસ્તમાં આપણે માઇનસ પોઈન્ટ ને પ્લસ પોઈન્ટ થયું કે GDPની જે ગ્રાન્ટ અમને મળે છે કારણ કે ઓફિસ બિલ્ડિંગ માટે અમને 2 કરોડ રૂપિયા જ મળે પણ અમારો પ્લાન એસ્ટિમેટ 5 કરોડ ને 22 લાખ રૂપિયા થતું હતું. તો ખૂટતી રકમ ક્યાંથી લેવી એના માટે કોઈ નવી જોગવાઈ નથી એટલે UDPની અમારી પાસે બચત અને 20-21ની ગ્રાન્ટ હતી એમાંથી પૈસા નાખ્યા. હવે એમને જે છે એને તમને સ્પેશિયલ કેસમાં મંજૂરી લેવી પડે અને ફાઇલ છે CM સુધી જાય એટલે ભૂતકાળમાં કલોલ નગરપાલિકાની અંદર આ થઈ શક્યું છે કે UDPના 1 કરોડ રૂપિયા લોકો બિલ્ડિંગમાં વાપર્યા એટલે આપણે સાહેબને રિક્વેસ્ટ કરી અને આખી દરખાસ્ત બનાવીને સાહેબને મોકલાવી. સાહેબે આપણી દરખાસ્ત ત્યાં મોકલાવી દીધી. છેલ્લે શહેરી વિકાસના જે UDMના બેનીવર સાહેબ છે એમાંથી નીકળી ગઈ છે. 6 કે 7 નગરપાલિકાઓ ગુજરાતની એવી છે મને એવા સમાચાર મળ્યા છે. નિરોણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી. નખત્રાણા તાલુકાના નિરોણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની શાળાઓમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં PHCની સુપરવાઇઝર ઉમરભાઈ સુમરા, CHCના ચાંદનીબેન, કાજલબેન, આશાબેન તેમજ આશા ફેસિલિટર બહેનો તેમજ શાળાઓનો સ્ટાફ હાજર રહ્યો હતો. સ્ટોરી બાય મુસ્તાક સુમરા, આશાપુરા ન્યૂઝ ચેનલ, નિરોણા, કચ્છ. પાલારા જેલમાં આવાસ નિર્માણ કાર્યનું લોકાર્પણ કરાયું. પાલારા ખાસ જેલના પરિસરમાં બનેલા આધુનિક સુવિધાવાળા આવાસોની લોકાર્પણ પ્રસંગે પાલારા કચ્છ મધ્ય પધારેલા અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી વડા ગુજરાત રાજ્ય અમદાવાદના ડોક્ટર KLN રાવે કચ્છની સામાજિક સંસ્થાઓના કાર્યની પ્રશંસા કરી હતી. પાલારા ખાસ જેલની અંદર જેલ સુધારણા તથા જેલના બંદીવાનો માટે ઉમદા કાર્યો કરી પાલારા જેલની પ્રવૃત્તિઓમાં મદદરૂપ થનાર માનવજ્યોત ભુજના પ્રબોધભાઈ મુનવરનું ડોક્ટર KLN રાવ અધિક પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્ય અમદાવાદના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું. આ સાથે ખમીર સંસ્થાના પરેશભાઈ સૃજનના શ્રદ્ધાબેન ઠક્કર, અદાણી સ્કિલ ડેવલપમેન્ટના પૂર્વીબેન ગોસ્વામી, જિલ્લા સમાજ કલ્યાણ સુરક્ષાના હમીરભાઈ આંબલિયા, પાલારા વિકાસ સમિતિના વસંતભાઈ અજાણીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલારા ખાસ જેલ અધિક્ષક રાજેન્દ્રસિંહ રાવ, ભુજ B ડિવિઝન PI DR ચૌધરી સાહેબ, સિવિલ સર્જન કશ્યપભાઈ બુચ, નાયબ કાર્યપાલક BR પરમાર, લીગલ સેલના પ્રવીર ધોળકિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પંકજ ઝાલાએ કર્યું હતું જ્યારે આભાર વિધિ ડોક્ટર કશ્યપ બુચે કરી હતી. ગુજરાત રાજ્યમાં વર્તમાન સમયે ગુજરાત સરકાર દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયત કચેરીમાં મોટા ભાગની અલગ અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવામાં આવ્યો છે
જેમાં દિયોદર તાલુકાના જાલોટા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી નવાપુરાને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો મળતા બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના નવાપુરા ગામે કિસાન મોરચો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હિતેશ પટેલની ઉપસ્થિતિમાં નમો કિસાન પંચાયત નિમિત્તે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં નાની બાલિકા દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. દિયોદર વિધાનસભા વિસ્તારના નવાપુરા ખાતે યોજાયેલ નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં સ્થાનિક ખેડૂતો દ્વારા સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દિયોદર વિધાનસભા વિસ્તારમાં વિકાસના કામો યાદ કર્યા હતા, જેમાં આ વિસ્તારમાં સુજલામ સુફલામ કેનાલ શરૂ કરી આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તેવા પ્રયત્નો કરવા બદલ પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં ખેડૂતો અને સ્થાનિક આગેવાનોએ વિકાસની વાતોને લઈ પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કર્યો હતો. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. પાટણ જિલ્લાની નગરપાલિકાઓ ભ્રષ્ટાચાર થયો હોવાનો પુરાવા સાથે આક્ષેપ ઉઠ્યા. પાટણ જિલ્લાની નગરપાલિકાની વાત કરવામાં આવે તો હારીજ નગરપાલિકાના કામો ઉપર સવાલ ઉઠ્યા હતા, ત્યારે રાધનપુર નગરપાલિકાને તો ભ્રષ્ટાચારમાં મોખરે ગણવામાં આવે છે. વધુ એક કિસ્સો પાટણ શહેરમાંથી સામે આવ્યો. પાટણ નગરપાલિકાના સત્તાધીશોની રહેમ નજર તળે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બિનઅધિકૃત બિલ્ડિંગો, કોમ્પ્લેક્સો અને મકાનોના બાંધકામ બેફામ રીતે ચાલી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. કેટલાક નગરજનોએ તંત્રને આવા બિનઅધિકૃત બાંધકામો દૂર કરવા અવગત કર્યા હતા, જેને લઈ પાલિકાએ બિનઅધિકૃત કરાયેલા બાંધકામ જેસીબી મશીનથી દૂર કર્યા હતા. શહેરમાં પાલિકાની રજા ચિઠ્ઠીમાં દર્શાવેલા બાંધકામની જગ્યાએ બિનઅધિકૃત રીતે કરવામાં આવેલા બાંધકામો દૂર કરવા શુક્રવારના રોજ પાલિકાના ચીફ ઓફિસરની સૂચનાથી પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શહેરના ગુગડી રોડ પર નવનિર્માણ પામેલા કોમ્પ્લેક્સની 9 જેટલી દુકાનોને સીલ મારવામાં આવી હતી. તો આ જ વિસ્તારમાં આવેલા અને પાટણ નગરપાલિકા દ્વારા અપાયેલા બાંધકામની રજા ચિઠ્ઠી વિરુદ્ધમાં નવીન બાંધકામ થયેલા કોમ્પ્લેક્સના માલિક દ્વારા રજા ચિઠ્ઠી મુજબ બાંધકામના કરતા માર્જિનની જગ્યા ન છોડતા નિયમ વિરુદ્ધનું બાંધકામ શુક્રવારના રોજ પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનની મદદથી તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. શહેરમાં નગરપાલિકા દ્વારા વિરોધમાં કરાયેલા ગેરકાયદેસરના બાંધકામનો માલિકોમાં અને બિલ્ડરોમાં ફફડાટ વ્યાપ્યો હતો. નગરપાલિકા દ્વારા બિનઅધિકૃત દબાણો દૂર કરવા જેસીબીની મદદથી કામગીરી હાથ ધરવામાં આવતા આજુબાજુના રહીશો દ્વારા આ બાંધકામ તોડતા દરમિયાન તેઓના મકાનો પણ હલી રહ્યા હોવાની હૈયાવરાળ ઠાલવી. ગેરકાયદેસર કોમ્પ્લેક્સ બનાવનારા લોકોને જ્યારે તેઓ બિનઅધિકૃત બાંધકામ કરતા હોય છે ત્યારે પાલિકાના સત્તાધીશો કેમ અટકાવતા નથી તેવા વેધક આક્ષેપો પણ કર્યા હતા. સ્ટોરી બાય ભગીરથસિંહ જાડેજા, આશાપુરા ન્યૂઝ ચેનલ, સાંતલપુર, પાટણ, ગુજરાત. અભયારણ્યમાં ગેરકાયદેસર ભૂમાફિયાઓનો કબજો મુક્ત કરવા રાષ્ટ્રીય પર્યાવરણ અને ખનિજ સંરક્ષણ દ્વારા વન અને પર્યાવરણ મંત્રીને રજૂઆત. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કચ્છ જિલ્લાનો રાપર તાલુકાનું મોજે ગામ માણાબા જે રણકાંધી આવેલ છે, જે રણમાં ભૂમાફિયાઓએ ગેરકાયદેસર મીઠાના કારખાના બનાવેલ છે અને હજુ પણ બનાવી રહ્યા છે. તે ભૂમાફિયાઓ પૈકી પ્રત્યેક એક કારખાનેદાર 1000 એકરથી માંડી 5,000 એકર સુધીમાં બેરોકટોક કારખાના બનાવી સમગ્ર એશિયાના એકમાત્ર ભારત દેશમાં જોવા મળતા ગૌરવરૂપ પ્રાણી ઘુડખર જાતિને ભયંકર નુકસાન કરી રહ્યા છે. એક બાજુ આ ગૌરવ સમાન ઘુડખર પ્રજાતિને બચાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ખૂબ જ મહત્વના નિયમો બનાવેલ છે, પરંતુ આ બધા નિયમો આ ભૂમાફિયાઓને કેમ લાગુ પડતા નથી એ આશ્ચર્યજનક બાબત છે, તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું. આ કાંઠા વિસ્તારના તમામ ગામોમાં પ્રજાને સરકારી કામો માટે જેમ કે રેતી લીઝ હોય, માટી લીઝ હોય કે અન્ય કોઈ સરકારી કામકાજ માટે મંજૂરી લેવી હોય તો આ અભયારણ્યના કારણે સંબંધિત તંત્ર દ્વારા કોઈપણ જાતિના એનઓસી આપવામાં આવતા નથી. તો શું ફક્ત આ વિસ્તારની પ્રજાને જ આ નિયમો લાગુ પડે છે? આ ભૂમાફિયાઓને તો કોઈ નિયમ જ લાગુ પડતા નથી કે સંબંધિત તંત્ર આ બાબતે કેમ ચૂપ છે? તેમજ આ વિસ્તારમાં વીજળી કનેક્શન પણ વિદ્યુત બોર્ડ દ્વારા અપાયેલા છે, કારણ કે અભયારણ્યના હિસાબે કોઈ પણ જાતની મંજૂરી આપવાની થતી નથી. તો આ પણ એક તપાસનો વિષય છે. તેમજ માણાબાથી સુરજબારી મેટલ રોડ બનાવેલ છે, જે રોડ સૌરાષ્ટ્રમાં જવા માટે રાપર તાલુકાની પ્રજાજનોને આ રસ્તાથી સમય અને નાણાંનું ટૂંકા અંતરના કારણે બચાવ થાય છે, પરંતુ આ ભૂમાફિયાઓએ રોડ ઉપર માટીના મોટા પારા બનાવ્યા છે અને ઠેર ઠેર આ રોડ ઉપર કાદવ અને કીચડ નાખી રસ્તો અવારનવાર બંધ કરે છે, જેથી પ્રજાને ખૂબ જ હાલાકી વેઠવી પડે છે. અમારી પર્યાવરણની ટીમ આ આખા રણ વિસ્તારમાં જાતે નિરીક્ષણ કરવા ગઈ અને ક્યાંક પક્ષીઓ અને જાનવરોના હાડપિંજર જોવા મળ્યા. આ વિસ્તારમાં ઘુડખર
એટલે કે ગધેડા મોટી સંખ્યામાં છે અને તેમની જમીન ભૂમાફિયા દિવસે દિવસે હડપ કરતા જાય છે. તો આ જાનવરો પોતાનું રહેઠાણ મૂકીને ગામ વિસ્તારમાં અને હાઈવે રોડ પર નીકળી જાય છે. પોતાની જાનના જોખમે અને ખેડૂતોના માલનું નુકસાન કરે છે. આ વિસ્તારમાં મીઠાના પ્લોટો અને કારખાના ગેરકાયદેસર છે. આટલું મોટું અભયારણ્ય છે. આ અભયારણ્યમાં કોઈ સાધન પણ નીકળે નહીં. વન ખાતાવાળા પકડી લે. અહીં પર રોજના 20 થી 25 હિટાચી મશીનો 24 કલાક ચાલુ છે. 400 થી 500 વાહનોની અવરજવર ચાલુ છે. આ કેમ વન ખાતા અથવા ધાંગધ્રા ડીએફઓ પૂર્વ કચ્છ ડીએફઓ ને દેખાતા નહીં હોય તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું હેમાંગી ગુર. તો દર્શક મિત્રો, જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર. લાખણીના લીંબવ પ્રાથમિક શાળામાં સર્વ સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો. લાખણી તાલુકાના લીંબવ પ્રાથમિક શાળામાં સર્વધર્મ સમાજ યુવા મંડળ લીંબવ દ્વારા 14/2/2019ના દિવસે થયેલા પુલવામા સીઆરપીએફના જવાનોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ રૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ગામના સમગ્ર ગ્રામજનો, ભાઈઓ, બહેનો, વડીલોએ પોતાની દેશભક્તિ દાખવી રક્તદાન કર્યું હતું. અને આ કાર્યક્રમના અધ્યક્ષ મેડિકલ ઓફિસર લવાણા, પીએચસી ડોક્ટર હેમલતાબેન, ગામના સરપંચ નશાભાઈ, લીંબવ પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય જગમાલભાઈ પટેલ, અરજણભાઈ રાજપૂત, સુરેશભાઈ ચૌધરી, ઉપપ્રમુખ યુવા મોરચા લાખણી, કરસનભાઈ વાઘેલા, સીકે પટેલ, ભાણજીભાઈ પટેલ, લીંબવ પ્રાથમિક સમગ્ર સ્ટાફ, ગ્રામજનો, વડીલો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ વધુ સફળ બનાવવા વ્હાઇટ ક્રોસ વોલન્ટરી બ્લડ બેંક ધાનેરા સમગ્ર સ્ટાફે પણ પૂરો સહકાર આપ્યો હતો અને આવા દેશભક્તોને કે તેમણે પોતાનો કિંમતી સમય આપી રક્તદાન કર્યું તે બદલ રક્તદાતાઓને ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ટોટલ 94 બોટલ એકત્રિત થઈ હતી. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. ધાનેરા તાલુકામાં દીપડાનો ભય, પશુપાલક અને ખેડૂતોમાં ચિંતા. ધાનેરા તાલુકામાં બીજા દિવસે પણ દીપડો પાંજરાથી બહાર. દીપડો રાજસ્થાન બાજુ ગયો હોવાનું વન વિભાગે અનુમાન લગાવ્યું. દીપડો ગુજરાતમાં આવતા ફરી વન વિભાગનું ઓપરેશન શરૂ થશે. અનાપુરગઢ ગામની આસપાસના ગામોમાં ભયનો માહોલ જોવા મળ્યો. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા મથામણ કરી હતી. દીપડાએ એક ખેડૂતને ઈજાગ્રસ્ત કરતા ખેડૂત સારવાર હેઠળ. પશુપાલક અને ખેડૂતો દીપડાના ડરથી આખી રાત ઉજાગરો કર્યો. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. લખપતના બેખડા ગામમાં પશુમાં રોગના કારણે થતા મરણને કાબૂમાં લેવા પશુ ડોક્ટરની ટીમ પહોંચી. લખપત તાલુકાના બેખડો ગામમાં પશુમાં રોગના કારણે થતા મરણને કાબૂમાં લેવા પશુ ડોક્ટરની ટીમ બેખડા ગામે એકાદ અઠવાડિયામાં નાના મોટા પશુ 10 થી 12ના મરણ થવાથી પશુપાલક હેરાન પરેશાન થયા છે. તંત્રને જાણ કરતા તંત્ર દ્વારા નખત્રાણા તેમજ દયાપર ગામે આવી પહોંચ્યા હતા. પશુનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેમાં એમ્ફોસીમા અને નેકોસિસના લક્ષણો જોવા મળ્યા હતા. ડોક્ટર અશ્વિનભાઈ પટેલ ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી અને ગામના આરબ સાધક જત, અબ્દુલ આમદ જત, તાર મામદ જત સાથે રહ્યા હતા. સ્ટોરી બાય મહેશ ઠક્કર, આશાપુરા ન્યૂઝ ચેનલ, લખપત, કચ્છ. ગઢસીસા જાડેજા કાયાજી ભાયાતના પાબુદાદાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક મહોત્સવ યોજાયો. મારું નામ જાડેજા રાજભાઈ કિશુભા, ગામ ગઢસીસા. અત્રે જે અહીંયા જે આપણે જે સ્થાનક ઊભા છીએ પાબુદાદા, એ અમારા કાંયાજી જાડેજા પરિવારના દેવસ્થાન છે અને ગઢસીસાથી લગભગ 2.5-3 કિલોમીટર ઉપર આવેલા છે. અને જ્યાં કહેવાય છે કે ગૌ બ્રાહ્મણ પતિપાલ એટલે કે ગાયની રક્ષા અને બ્રાહ્મણની રક્ષા, પ્રતિપાલ એટલે પ્રજાની રક્ષા, એ અમારો ધર્મ હતો. એનામાં એ ગાયની રક્ષા કરતે શ્રી બાબુજી દાદા દેવ થયા.
અને હું વાત કરું તો અહીંયા કેટલા સમયથી આ આપણે ધાર્મિક મહોત્સવ ઉજવાય છે? લગભગ 400 વર્ષથી અમારે પરંપરા મુજબ આ ઉત્સવ ઉજવાય છે. મા સુદ 11 મા મહિનાની 11 આ ઉત્સવ ઉજવવામાં આવે છે. તેમાં અમારા ભુવાશ્રી રાધુભા જાડેજા તથા વડીલ શ્રી નથુભા, તેજમાલજી, પથુકાકા અને અન્ય જે આવે છે એમ અન્ય સમાજમાંથી આવ્યા છે. સમજો ગઢશીસા ગોસ્વામીના માજી પ્રમુખ શ્રી રાજેન્દ્રગીરી ગોસ્વામી, વલ્લભજી. ખાસ વિશેષતા એ છે કે જે આપણે જે મનોમન ધારીએ છીએ એ મનોકામના શ્રી બાબુજી દાદા આપણે પૂર્ણ કરે છે. અમારા શ્રી કાયાજી જાડેજા પરિવાર છે, અમારા ભાઈયાત છે, એ બધા સાથે ફાળો કરી અને મહાપ્રસાદનો અહીંયા આયોજન થાય છે. બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા કચ્છના વિવિધ ગામડાઓમાં શાશ્વત યોગિક ખેતી મોડેલની શરૂઆત કરાઈ. પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સેન્ટર દ્વારા શાશ્વત યોગિક ખેતીની શરૂઆતના ભાગરૂપે કચ્છના ભારાપર, કનકપર, નુંધાતડ, ખારવા, હાજાપર સહિતના ગામડાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ કાર્યમાં સંપૂર્ણ સમર્પિત ટીમ દ્વારા સહયોગ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ગીતા દીદીજી ભીનમાલ, હર્ષા લાપસિયા મુંબઈ, પ્રિયંકા પાટીલ સાંગલી, રાજેન્દ્ર લાંબા હૈદરાબાદ, દિલીપ ઘોષ સંગમનેર, ઉપેન્દ્ર જોશી હૈદરાબાદ, અક્ષય પાટીલ સાંગલી, ભુવનેશભાઈ ઉદયપુર સહિતના સૌ સાથે મળી વિવિધ ગામડાઓની મુલાકાત લઈ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બાલાસાહેબ રૂગે, રાજેશ દવે, જિગ્નેશભાઈ, મનોજ સોલંકી, વાડીલાલ પોકાર, દીપક હુરબડા સહિતનાઓના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ સહિતના કાર્યો કરવામાં આવશે. परमात्मा के महावाक्यों के अनुसार कि विश्व में व्यापक जितनी भी नकारात्मकता है उसका कारण है मनुष्य के मन के बुरे विचार, और उन विचारों का बहुत बड़ा कारण है मनुष्य का अन्न जैसा मन. और अन्न को शुद्ध करने के लिए हम घर का खाना तो खाते हैं, परंतु उस अन्न के साथ साथ वो उगाया हुआ जहाँ पर है उस जगह की और उस उगाने की प्रक्रिया को भी बदलना. और जो भारत की प्राचीन परंपरा थी, प्रकृति के आधारित खेती, गौ आधारित खेती और किसानों की अपनी एक सात्विक मानसिकता के साथ खेती, उसका एक दोबारा से प्रारंभ करना, जो कि माननीय प्रधानमंत्री जी, भारत सरकार, गुजरात के राज्यपाल महोदय भी पिछले कुछ दिनों में बहुत बार इन चीजों को प्रसारित कर चुके हैं. उन्होंने प्रेरणाएं दी है और अभी भी आजादी का अमृत महोत्सव के प्रोजेक्ट के उद्घाटन पर माननीय प्रधानमंत्री जी ने इस कार्य को और भी बढ़ावा देने के लिए ब्रह्मा कुमारीज को विशेष प्रोत्साहित किया. तो आज हम इस कच्छ गांव के अंदर, कच्छ जिले में इस गांव के अंदर आए हैं. और ધરતીના પેટાળમાં ખનીજની શોધ કરવા માંડવીના મોટા લાયચા ગામે ONGC કંપનીએ કેમ્પ સ્થાપ્યો. નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, કચ્છી ટીવી સમાચાર અને વન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે પરેશ જોશી. આજે મિત્રો અમારી ટીમ આજે માંડવીથી નલિયાના રૂટમાં પ્રવાસે નીકળી હતી, ત્યારે મોટા લાયજા પાસે એક કંપની જે આવી રહી છે એ કંપની વિશે અમે દ્રશ્ય બહારથી જોયું ત્યારે એમ લાગ્યું કે અહીંયા કંઈક છે. તો અમારી નજર અહીંયા બોર્ડ ઉપર પડી ત્યારે જો જાણવા મળ્યું કે એક સરકારી ONGC કંપની અહીંયા આવી રહી છે અને તેલનું જે સંશોધન કરવા માટે આ ટીમ 30 વર્ષ બાદ કચ્છમાં આવી છે. ત્યારે એમ લાગ્યું કે ના, આની કાંઈક આપણે નોંધ લેવી જોઈએ. ત્યારે મારી સાથે જે મોટા લાયજા ગામના શિક્ષક જેમણે એવોર્ડ મેળવ્યું છે ગુજરાત સરકારનો, વિશ્રામ માસ્તર છે અને જેઓ કચ્છી ભાષાના એક જાણીતા સાહિત્યકાર છે, અને સાથે પચાણભાઈ ગઢવી એ પણ ગામના અગ્રણી છે. તો આપણે મુલાકાત કરશું. વિશ્રામ સાહેબ, આપણે સૌપ્રથમ આવીએ તમારી પાસે કે સાહેબ આ શું છે, અહીંયા જે કંપની આવી રહી છે શું લાગે છે? આપણે સૌથી પહેલાં તો મા ન્યૂઝના સર્વે દર્શક મિત્રોનું અત્રે હાર્દિક સ્વાગત છે. અને મને જણાવતા આનંદ થાય છે કે અહીંયા મોટા લાયજા ગામે જે આપણા રાષ્ટ્રના વિકાસમાં બહુ મહત્ત્વપૂર્ણ હિસ્સો જે આપે છે એ જે ખનિજ તેલ છે, ખાસ કરીને જે નેચરલ રિસોર્સ છે અને એના માટે જે આખા રાષ્ટ્ર લેવલે આપણી જે સંસ્થા કહો કે ગવર્મેન્ટ કંપની કહો કામ કરે છે, ONGC
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ. હવે આ જે ONGC છે એનું જે કામ છે એ જીઓલોજિકલ એક ભૂસ્તરશાસ્ત્રનું સર્વે કરવાનું અને જે ક્રૂડ ઓઇલ છે જે નેચરલ ગેસ છે એની જે સમનું કામ છે અને એનું સાર કામ જેને કહેવાય એ કામ અત્યારે અહીંયા લાઇજામાં કેમ્પ 3 જીઓફિઝિકલ ફિલ્ડ પાર્ટી 3 અહીંયા કામ કરી રહી છે. આપ જોઈ શકો છો. કેમેરામેનને કહીશ કે જરા આ દ્રશ્ય બતાવે જેથી ખ્યાલ આવે કે અહીંયા જે કેમ્પ લાગેલો છે આ કેમ્પની અંદર અહીંયા ONGCના 12 જેટલા અધિકારીઓ અને તેમની ટીમ અહીંયાના સમગ્ર વિસ્તારમાં લગભગ 150 કિલોમીટર વિસ્તારમાં સારકામ માટે કામ ફિલ્ડ વર્ક કરી રહ્યા છે, જે આપણા સૌ માટે એક આશા અને નવી ઉમંગનો વિષય છે. આપણી સાથે પચાણભાઈ ગઢવી પણ છે. એમની પાસેથી માહિતી મેળવીએ કે પચાણભાઈ, આ જો કંપની આવશે તો સ્થાનિક ખેડૂતોને અને સ્થાનિક યુવાનોને શું ફાયદો થશે? સાહેબ, પહેલું તો મા આશાપુરા ન્યૂઝને હું આવકારું છું કે મોટા લાઈજા આવીને આવા જે પબ્લિકની સામે આવા કાર્યને આગળ જે બતાવવામાં આવે અને દર્શાવવામાં આવે તો હું તમને ધન્યવાદ આપું છું. સાથે સાથે વિશ્રામભાઈ જે મારા ભાઈ છે અને જેને આપણે રાજ્ય સરકારે આપણે શિક્ષક જે લેવલે એમને વધાવ્યા છે અને એમને બિરદાવ્યા છે, ત્યારે હું એમને પણ ધન્યવાદ આપું છું. વાત છે ONGC, તો આ ONGC એવું છે કે ઘણાને લોકોને એવું છે કે ભાઈ એક પ્રાઇવેટ કંપની નથી, એ એક કેન્દ્ર સરકારનું એક સાહસ છે અને એ સાહસ કે ONGC જે છે એને આધારિત એ કચ્છમાં પધાર્યા છે. અને મોદી સરકારનું કેવું છે કે કચ્છમાં 100% ખનિજ તો છે જ, અને એમાં હવે આજની ટેકનોલોજી, નવી ટેકનોલોજીથી આગળ વધી અને જે ગામડાઓ આવે છે, સમજો ને લાઈજાથી કરીને વસરામભાઈએ વાત કરી કે 150 ગામડા આપણે 150 કિલોમીટરના ત્રિજ્યામાં આ જ્યારે ચેકઅપ થઈ રહી છે, તો અમને પૂરો વિશ્વાસ છે કે આ જે કાર્ય કરી રહ્યા છે એ કાર્યથી 100% કચ્છને વિકાસ અને કેન્દ્રીય જે સ્થાનિક જે આજની તારીખમાં ચાલુ થયા છે, મહિનો દિવસ થયો, ધીરે ધીરે જ્યારે રાહ પકડી રહ્યા છે ત્યારે અહીંયાના આજુબાજુના મજૂરો પણ રોજીરોટી મેળવી રહ્યા છે. તેમજ આપણે જે ગાડીઓ લગાડેલી છે, ટેન્કર લગાડેલા છે, એમ જોવા જાવ તો બધી રીતે આજુબાજુના બધાને સહયોગી પણ થઈ રહ્યા છે અને રોજીરોટી પણ મળી રહી છે. તો આપણે હવે આગળ આપણે વસરામભાઈથી વાત કરીએ. વસરામભાઈ આગળનું. વિશ્રામભાઈ, હું જણાવું કે આ જે પ્રોજેક્ટ આપણે કેમ્પ અહીંયા જે સ્થાપ્યો છે, તો અહીંયા સંશોધન થઈ રહ્યું છે, તેલ નીકળશે, તો આપણે જે વિદેશમાંથી જે આયાત કરવી પડે છે, તો આનાથી શું ફાયદો થશે? ધન્યવાદ. પચાણભાઈ અમારા લાયજાના સામાજિક અગ્રણી અને હંમેશા રચનાત્મક કાર્યોમાં એમનો સહયોગ હોય છે. તો પચાણભાઈએ જે વાત કરી એ પ્રમાણે આ સમગ્ર વિસ્તાર નહીં પરંતુ સમગ્ર કચ્છ માટે અને રાષ્ટ્રના વિકાસ માટે જે આપણી ખનિજ તેલ એની એક કરોડરજ્જુ છે, જેને કાળું સોનું કહેવામાં આવે છે. તો આ ખનિજ તેલનું જે અહીંયા સંશોધનનું કામ અત્યારે ONGC દ્વારા થઈ રહ્યું છે, તો અત્યારે આપણે સીધા એમના જે અધિકારીઓ છે એમને જ મળીએ અને એમની પાસેથી વિગતો લઈએ કે ભાઈ આ કઈ રીતે આખું કામ થાય છે પ્રોજેક્ટ, અને આ કામના લાભાલાભ શું છે, ખેડૂતોને એના શું ફાયદો છે, વચ્ચે કોઈ મુશ્કેલીઓ કઈ આવે છે, અંતરાયો આવે છે, અને એમાંથી કઈ રીતે માર્ગ કાઢો છો. તો રાષ્ટ્રના વિકાસ માટે આ એક મહત્ત્વપૂર્ણ આપણે એક કામ ગણી શકાય, જેને આપણે એક દેશના જાગૃત નાગરિક તરીકે આપણે સૌએ એને સહયોગ કરવો જોઈએ. તો ચાલો આપણે અધિકારીઓને મળી અને વિગતો લઈએ. સૌથી પહેલાં તો આપણે જે રીતે પ્રવેશ દ્વાર પાસે વાત કરી, અને એક વાત આપણે ક્લિયર થઈ જવાની જરૂર છે કે આ કોઈ બિઝનેસ કરવા કે મેન્યુફેક્ચરિંગ કરવા આવેલી કોઈ કંપની નથી, પરંતુ જે ગવર્મેન્ટ ઇન્ડિયાની અંડરટેકિંગ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ છે. એટલે કે જે અત્યારે જે રાષ્ટ્રના વિકાસ માટે જે પાયાનું જે કામ કરે છે, જેને બ્લેક ગોલ્ડ કહી શકીએ, કાળું સોનું કહેવાય, કે ક્રૂડ ઓઇલની આખી જે ઇકોનોમી છે એ રાષ્ટ્રની આખી ઇકોનોમીની કરોડરજ્જુ છે, એના ઉપર આધાર છે. તો આ જે ક્રૂડ ઓઇલ ક્ષેત્રે, ખનિજ તેલ ક્ષેત્રે આ દેશ આપણો આત્મનિર્ભર બને, જે ભારતના આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું પણ એક રાષ્ટ્રને આત્મનિર્ભરતા તરફ લઈ જવા માટેનું એક મિશન છે. તો આ મિશનમાં જે આ ગવર્મેન્ટની કોર્પોરેશન છે ONGC એ કામ કરી રહી છે, અને આપણા માટે એક આનંદનો વિષય છે કે આપણો કચ્છ જિલ્લો જે છે એ ખનિજ તેલની રીતે ની કેટલી શક્યતાઓ ધરાવે છે,
શું સંભાવનાઓ છે એના માટે સર્વે કરવા માટે ONGC જ્યારે કચ્છના અને લાયજાના આંગણે આવી છે ત્યારે કચ્છ એક સમગ્ર ભારતમાં સૌથી મોટો વિસ્તાર ધરાવતો વિશાળ જિલ્લો છે અને એટલું બધું ખનિજનું વૈવિધ્ય આપણી પાસે મળી આવે છે કે જે આ રાષ્ટ્રના વિકાસ માટે, દેશના વિકાસ માટે, ઔદ્યોગિક વિકાસ માટે આપણે ઘણું બધું સહયોગ કચ્છ કરી શકે એમ છે. તો ONGC જે રીતે આપણી પાસે જે ગુજરાતીમાં જેના માટે આપણે શારકામ શબ્દ છે, તો આ જે રીતે આપણી પાસે જે ગુજરાતીમાં જેના માટે આપણે શારકામ શબ્દ છે, તો આ સર્વે માટે જે આવી છે, તો અહીંયા જે જીઓફિઝિકલ પાર્ટી 3 નંબરની પાર્ટી અહીંયા લાયજા નજીક નેશનલ હાઈવે 8A પાસે જે કેમ્પ પડાવ નાખી અને કામ કરી રહી છે અને તેમને 12 જેટલા અહીંયા અધિકારીઓ તેમની ટીમ સાથે સંસાધનો સાથે કામ કરી રહ્યા છે. ત્યારે આપણે અહીંયા કેમ્પમાં આપણી વચ્ચે ધર્મેન્દ્ર કુમાર કે જેઓ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે, ભૂસ્તર શાસ્ત્રી છે, તો આજે આપણે મળવાનો મોકો મળ્યો છે ત્યારે એમની સાથે આપણે ગોઠવણી કરીએ, વાત કરીએ અને જાણીએ कि चलो आ मिशन आ जो प्रोजेक्ट शू है. नमस्कार धर्मेंद्र कुमार जी. धर्मेंद्र कुमार जी, यहाँ पे ONGC का ये जो जियो फिजिकल पार्टी 3 यहाँ पे एक कैंपेन किया हुआ है, तो आपका यहाँ आने का मकसद, हेतु और किस तरह से आप काम कर रहे हैं, तो आप इसकी माहिती कृपया हमारी माँ न्यूज़ के माध्यम से कच्छ की जनता को दें, ताकि कच्छ के जो आम जनता है तो उनको ONGC के कार्य के बारे में पता चले और इस कार्य की जो इम्पोर्टेंस है इसके बारे में पता चले. तो कृपया इसके बारे में आप माहिती प्रदान करें. जैसे कि आप सब जानते हैं, आपने बताया कि ONGC एक हमारी महारत्ना कंपनी है भारत सरकार की, और ONGC के बहुत सारे प्रोजेक्ट हैं. हमारा जो जियो फिजिकल सर्विसेज है वो ONGC वो वडोदरा में स्थित है. तो हमारा जो कच्छ एरिया है इसमें पहले 2D सर्वे हुए हैं, तो हमारी जो पार्टी है उसको 3D सर्वे करना है, 3D सेस्मिक सर्वे. बेसिकली उसमें हम लोग सेस्मिक डेटा एक्वायर करते हैं, जो हम लोग जो भी नीचे प्रोस्पेक्ट्स हैं 2D एरिया से उतनी इन्फॉर्मेशन नहीं मिलती 2D सर्वे से, लेकिन 3D सर्वे से हमें बहुत इन्फॉर्मेशन मिलती है. लेकिन उसके लिए क्या होगा कि हमें अलग अलग गांव से जाना पड़ेगा, अलग अलग जगह पे हम लोगों को अपने सेंसर्स बिछाने होंगे और थोड़ा हमें शॉर्ट ब्लास्ट करने होते हैं, जो छोटा वो डायनामाइट हम लोग डालते हैं उसमें. तो इसमें क्या है, यहाँ पे लोगों को लगता है कि हम लोग जो हैं एक कंपनी है और वो अपने बिजनेस के लिए या किसी इस्टेब्लिशमेंट के लिए है, क्योंकि यहाँ पहले से ऑलरेडी बहुत सारी कंपनीज आपको पता ही है. तो हम लोग समझा नहीं पा रहे उनको, या वो जो अवेयरनेस है वो नहीं है. हमने काफ़ी कोशिश की कि हम लोग एक पब्लिक सेक्टर हैं जो जनता के लिए काम करते हैं, क्योंकि सरकार जो है जनता की है, तो जनता के लिए काम करेंगे, तो हम उन्हीं के लिए काम कर रहे हैं बेसिकली. और जो भी हमारा कार्य है, ये जो भी अगर खोज होती है यहाँ पे, जो कि बहुत प्रोस्पेक्ट है जिसकी मिलने की संभावना बहुत ज़्यादा है, और हमारे ऊपर भी एक ये है, एक आशा की दृष्टि से देखा जा रहा है कि अगर हम कच्छ में डेटा एक्वायर करते हैं और इस डेटा से आगे हमें कोई खोज मिलती है, खनिज होता है, जो आपने बात की, जो हमें क्रूड ऑयल मिलता है, तो ये कच्छ के लिए, विकास के लिए, देश के विकास के लिए, और जो माननीय प्रधानमंत्री जी हैं हमारे मोदी जी, उनका जो है कि हम आत्मनिर्भर बने और हमारे यहाँ पे नई खोज हो, और जो हमारा तेल का एक्सपोर्ट हो वो कम हो और इम्पोर्ट हो, तो उसमें भी वो होगा. डेफिनेटली जब किसी भी क्षेत्र में हम काम करते हैं, तो अगर वहाँ पे तेल कहीं पे होगा, वहाँ अपने आप विकास होने लगता है ना, अपॉर्चुनिटी बढ़ेंगी, संभावनाएं बढ़ेंगी. तो इस तरह से सर हम ये चाह रहे हैं कि लोगों में जागरूकता है, वो समझें कि हम क्या कर रहे हैं, हम उन्हीं के लिए हम काम करते हैं, तो हमें सहयोग करें. और हमारा क्या होता है कि काम हम करते हैं, जो भी खेडूत का सपोज नुकसान होता है उसमें उसको ONGC पे करती है, क्रॉप कंपनसेशन दिया जाता है, और तरह के भी काम हैं. अगर कहीं पे हमें ऐसा महसूस होता है कि कुछ हम ONGC की तरफ से कर सकते हैं, किसी गांव में कुछ CSR एक्टिविटी कर सकते हैं, तो वो भी हम ONGC करती है, क्योंकि हमारा ये है कि हमारा एक गुडविल भी बने इस एरिया में, हमारी एक अच्छी इमेज बने कि भाई सरकारी कंपनी है, यहाँ काम करने आई है, और लोगों में जोश हो, उत्साह हो. ये ना हो कि हमें देख के लोग डरें. हम ये अपना एक संदेश पहुंचाना चाहते हैं सबके लिए. तो ये आपके थ्रू माध्यम से अगर हो पा रहा है तो बहुत बहुत धन्यवाद माँ न्यूज़ का. तो दर्शक मित्रों, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. વડગામના બાવલચોડીથી વરસડા રોડ પર ટ્રકનું સ્ટેરિંગ લોક થઈ જતા અકસ્માત સર્જાયો. વડગામ તાલુકાના બાવલચોડીથી વરસડા રોડ પર આવેલ બાવલચોડીના પરા વિસ્તાર રાજપુરમાં ચાપી તરફથી આવી રહેલ ટ્રકનું સ્ટેરિંગ લોક થઈ જતા
ગાડી રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને જીબીના ચાલુ લાઇનના થાંભલા સાથે અથડાઈ હતી, જેને લઈ થાંભલો તૂટી ગયો હતો અને ચાલુ વીજવાયર તૂટી પડ્યા હતા. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ધોરાજીથી ચણાની ફોતરી ખારીઓ ભરી કોદરામ ખાતે જઈ રહેલી ટ્રક બાવલચોડી રાજપુરા પરા વિસ્તારમાં સ્ટેરિંગ લોક થઈ જતા ટ્રક રોડની પાસે આવેલ વીજ થાંભલા સાથે અથડાઈ હતી અને વીજ થાંભલો તૂટી ગયો હતો. જોકે વીજ લાઇન ચાલુ હોવાથી લોકોમાં ડરનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ જીબી દ્વારા તાત્કાલિક વીજ લાઇન બંધ કરી દેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ જીબી દ્વારા રોડની નજીક ઊભા કરેલ વીજ થાંભલા આવનારા સમયમાં મોટો અકસ્માત સર્જે તેવી લોકચર્ચાએ જોર પકડ્યું. ટ્રક ડ્રાઈવર પાસેથી જીબીના કર્મચારીઓએ દંડ પેટે 7,500 રૂપિયા લીધા હતા. જોકે કેસ કાઉન્ટર આજે બંધ હોવાથી પાવતી આપી ન હતી અને કાગળ પર સહી કરી હોવાનું જીબી કર્મચારીએ કબૂલ્યું હતું. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માસાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. નખત્રાણા પોલીસે બંદૂક તથા જીવિત કાર્ટીસ સાથે 2 ઈસમોને પકડી પાડ્યા. રાજ્યમાં ગેરકાયદે હથિયારની હેરાફેરી રોકવા માટે ખાસ ઝુંબેશ યોજવામાં આવી હોય, જે અન્વયે એસપી સૌરભસિંહના નેજા હેઠળ એલસીબી પીઆઈ એચએમ ગોહિલ અને પીએસઆઈ આઈએચ હિંગોરાના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે રામપર પિયોણાથી ફોર્ટ મહાદેવ જતા રસ્તે એક સફેદ કલરની કાર શંકાસ્પદ આવતા ગાડી ઊભી રખાવાઈ હતી. ત્યારે ચાલક ગાડીનો દરવાજો ખોલીને નાસી ગયો હતો, જ્યારે ગાડીમાં આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં અને પાછળના ભાગે બેઠેલ ઈસમની પૂછપરછ કરતા પોતાનું નામ અબ્દુલ અલી મામદ લાંઘાઈ અને ઓસમાન અહમદભાઈ લાંઘાઈએ જણાવ્યું હતું કે બંને ઈસમો રસલિયા ગામી રહે છે, જ્યારે નાસી જનાર ઈસમનું નામ સિકંદર જાકબ લુહાર હોવાનું અને પોતે બાલાચોડ ગામનો વતની હોવાનું જણાવ્યું હતું. પોલીસે મારુતિ કંપનીની નંબર વગરની 4 લાખની કારમાંથી હાથ બનાવટની 12 બોરની 1000ની બંદૂક, 5 જીવતા કાર્ટીસ કબજે કર્યા છે. આધાર પુરાવા અને લાયસન્સ ન હોવાથી બંને સામે નખત્રાણા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સ્ટોરી બાય પંકજ કબીરા, માસાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા, કચ્છ. 3 દિવસ પહેલા રેલવે ગોદામ પાસે યુવાન પર છરીથી હુમલામાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું. ભુજના રેલવે સ્ટેશન નજીક આવેલ મજૂરોની વસાહત પાસે તારીખ 8 ફેબ્રુઆરીના રાત્રે રેલવે ટ્રેક પર એક અજાણ્યા ઈસમે પરપ્રાંતીય યુવાનને છરીના ઘા મારી નાસી ગયો હતો અને ઇજાગ્રસ્ત યુવાનને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે ગાંધીધામ રિફર કરવામાં આવ્યો. ત્યાં વહેલી સવારના યુવાનનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે. બાયકરણ વાઘેલા, માસાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. ભુજના શેખ ફળિયામાં જુગારધામનો પર્દાફાશ. ભુજ શહેરના દાદુપીર રોડ પર આવેલા શેખ ફળિયામાં સ્થાનિક B ડિવિઝન પોલીસે કાર્યવાહી કરીને જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. એક જ સ્થળે પકડાયેલા 2 દરોડામાં 8 મહિલા સહિત 11 ખેલી સામે ગુનો દાખલ કરી પડમાંથી 83,000ની, એક જ સ્થળે પડાયેલા 2 દરોડામાં 8 મહિલા સહિત 11 ખેલી સામે ગુનો દાખલ કરી પર્સમાંથી 83,000ની રોકડ કબજે કરવામાં આવી છે. આરોપી બહારથી ખેલીઓ બોલાવી ના લુઘરાવીને જુગાર રમાડતો હોવાનું ખુલવા પામ્યું છે. ગત રોજ સાંજે 6:45 વાગ્યાના અરસામાં કાર્યવાહી કરીને જુગાર રમતા 6 ખેલીઓ હનીફ જુમા ગગડા તેમજ કેતન બાબુભાઈ સોની, આસાદે રાજુદે કિન્નર, નૈનાબેન અનીશભાઈ સોની, રક્ષાબેન અવિનાશભાઈ ઠાકોર અને જસીબેન કાનજીભાઈ ચાડ મળી આવ્યા હતા. તેઓના કબજામાંથી રોકડા રૂપિયા 27,660 અને 3,500ના 3 મોબાઈલ એમ કુલ મળી કિંમત રૂપિયા 31,160નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. હનીફ અને કેતનની અટકાયત કરાઈ હતી, જ્યારે બાકીના મહિલા ખેલી હોવાથી નોટિસ આપીને મુક્ત કરાયા હતા. દરમિયાન 7:30 વાગ્યે ફરી પડાયેલા દરોડામાં હનીફ જુમા ગગડાએ બહારથી ખેલીઓને પોતાના મકાનમાં રૂપિયાની હારજીતનો જુગાર રમાડવા બોલાવ્યા હતા અને આ પેટે તે ના લુઘરાવતો હતો. ત્યારે થયેલી કાર્યવાહીમાં આદિપુરના પ્રેમીલા અશોક આસવાણી, સુંદરપુરીના માકબાઈ કરસનભાઈ ગઢવી, મેઘપર બોરીચીના પૂનમબેન ગિરધરલાલ ગુરનાની, સુખપરના સજનબા ઉર્ફે રંજનબા મેરુભા સોઢા જુગાર રમતા મળી આવ્યા હતા, જેઓના પર્સમાંથી રોકડા રૂપિયા 55,320 કબજે કરવામાં આવ્યા હતા. આરોપી હનીફ બહારથી ખેલીઓ બોલાવતો હોવાનું સામે આવ્યું છે. ગાંધીધામમાં તબીબનો કોલર પકડી મારકૂટ કરાતા ચકચાર. ગાંધીધામમાં ગોપાલપુરીમાં આવેલી ડીપીટી હોસ્પિટલમાં ફરજ પર તૈનાત તબીબનો કોલર પકડી મારકૂટ કરનારા 3 ઈસમો સામે ગાંધીધામ A ડિવિઝન પોલીસમાં ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે 5 વાગ્યા દરમિયાન આ બનાવ બનવા પામ્યો હતો. ગુરુકુળમાં રહેતા અને સિનિયર મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા રવિન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ મલિકે સહદેવસિંહ અને તેની સાથે આવેલા અન્ય 2 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. ગુજરાત મેડિકેર સર્વિસ પર્સન્સ એન્ડ મેડિકેર સર્વિસ ઇન્સ્ટિટ્યુશન એક્ટની કલમ મુજબ આરોપીઓએ ફરિયાદી જાહેર સેવકે તેમની ફાઇલમાં લખેલી દવાની ફોટોકોપી માંગતા
તેઓ ઉશ્કેરાઈ ગયા અને ગાળો આપી કોલર પકડી ફરજની રૂકાવટ કરી હતી અને ફરિયાદી આ બાબતે સીએમઓને રજૂઆત કરવા જતાં આરોપી સહદેવસિંહ અને 2 અજાણ્યા માણસો ત્યાં આવ્યા અને ગાળો આપી હાથાપાઈ વડે મારકૂટ કરી હતી અને કહ્યું હતું કે તું આજે બહાર આવી જો, આજે તો તને મારી નાખશું તેવી ધમકી આપતા ગાંધીધામ પોલીસમાં આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.